નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નેતા પ્રણતાસ્મતામ. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. દિન વિશેષમાં રાશિ ભવિષ્ય. તો મિત્રો, રાશિ ભવિષ્ય એટલે રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો આજના દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ બની રહી શકો છો. રાજકીય ક્ષેત્ર કરવામાં આવેલા પ્રયત્નથી આપણને સફળતા અવશ્ય મળશે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. નોકરી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે અને નવી ડીલ દ્વારા આપને પ્રતિષ્ઠા મળી શકે છે અને આપણી પ્રતિષ્ઠા વધી શકે છે. તો આજે કયો ઉપાય કરીશું મેષ રાશિના જાતકો? તો મસૂરની દાળ શિવ મંદિરે અર્પણ કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો તો સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો, વૃષભ રાશિના અક્ષર છે બહુ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસમાં પુત્ર અને પુત્રીની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા જ દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહાર ન કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. તો કયો ઉપાય કરીશું? વૃષભ રાશિના જાતકો આજે ગાયોને ઘી અને ગોળવાળી રોટલી ખવડાવો અને ઓમ નમો નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરો અને નારાયણ કવચનો પાઠ કરો તો સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ઘ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે તમારે તમારી વાણીમાં મીઠાશ રાખવાની અને કળા શીખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમય સુધી સંભાવના બતાવે છે. સાંજના સમય સુધી પૂરા થવાની સંભાવના બતાવે છે. રાત્રિના સમય પ્રિયજનોને મળવા અને આનંદમાં પસાર કરવામાં આવશે. કયો ઉપાય કરીશું? તો આજે મગનું દાન કરો અને કોઈ ગરીબને મગ અર્પણ કરો, મગ આપો અથવા તો મગની કોઈ સામગ્રી બનાવી અને એને ભોજન કરાવો તો પણ આપણને સારું ફળ મળશે. અને કયા મંત્રનો જપ કરીશું? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના અક્ષરે ડ અને હ સ્વામી છે ચંદ્ર મહારાજ. આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. સાક્ષક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં ભાગ લેવાની તક અવશ્ય મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. કયો ઉપાય કરીશું? તો સફેદ વસ્તુનું દાન કરો. આપના માતા પિતા વડીલની સેવા કરો અને એમને ખુશ રાખો અને ઓમ રીમ અંબિકાએ નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધાય સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તે ઉકેલી શકાશે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે. તો કયો ઉપાય કરીશું? તો સૂર્યનારાયણની અર્ઘ્ય અર્પણ કરો, સૂર્ય નમસ્કાર કરો અને ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ પણ થઈ શકે છે. વિરોધીઓથી સક્રિય રહેશે તેથી સાવધાન રહો.
કયો ઉપાય કરીશું? તો આજે શ્વાનને ખીચડી અને દૂધ ખવડાવો અને ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારોને લીધે મનમાં આનંદ થશે. કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. તો કયો ઉપાય કરીશું? તો લક્ષ્મીજીના મંદિરે જઈ અને ગુલાબનો હાર ચડાવો અને રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરો તો સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે તેમનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓને રોગમાં વધારો થશે. નોકરી વ્યવસાયની દ્રષ્ટિએ એ દિવસ આપના માટે મિશ્રિત રહેશે. મોટા નિર્ણયોમાં કાળજીપૂર્વક લો. તમારે જોખમી કાર્ય ટાળવું પડશે. તો કયો ઉપાય કરીશું? તો ગણેશજીના મંદિરે જઈને દુર્વા ચડાવો. ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો અને ઓમ રીમ ગણપતયે નમઃ એ મંત્રનો જપ કરો તો સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ ધનરાશિની. તો ધનરાશિના અક્ષર છે ભ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકોએ આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. આજીવિકા ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પણ પૂરતો રહેશે અને સાંજના સમયે કોઈ ઝઘડામાં ન પડો. રાત્રે પ્રિય મહેમાન અથવા પ્રિય વ્યક્તિનું મિલન થવાની સંભાવના છે. તો કયો ઉપાય કરીશું? તો આપના વડીલ અથવા ગુરુ સમાન માણસ હોય અથવા ગુરુજનો હોય એમને વસ્ત્રનું દાન કરો અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ ઓમ રીમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરો તો સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખ અને જ. સ્વામી શ્રી શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્તોત્ર સર્જાશે પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો છો અને નમ્રતા વાણીથી આદર રહેશે. તમે શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. આજે વધુ આપ વ્યસ્ત રહી શકો છો. તો કયો ઉપાય કરીશું? તો કોઈ પણ ભિખારીને કંબલનું દાન કરો અને મહામૃત્યુંજયના જપ કરો તો આપણને સફળતા અવશ્ય મળશે. મિત્રો વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ સ અને મિત્રો વાત કરીએ હવે કુંભ રાશિની. તો કુંભ રાશિના અક્ષર છે ગ સ અને સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગાર વ્યવસાય ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળશે. બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. કયો ઉપાય કરીશું? તો નાની નાની દીકરીઓને ચોકલેટ આપો અને રીમ કાલિકાએ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે. વાત કરીએ હવે મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દ ચ થ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારીમાં વધારો થશે. માનસિક તણાવ રહે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનનું મિલન થશે અને સારા સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકો છો. તો કયો ઉપાય કરીશું? તો આજે પીપળાના વૃક્ષ નીચે જઈ અને ચણાની દાળ અર્પણ કરો. ત્યાં જળ ચડાવો અને શિવ મંદિરમાં જઈ અને ભગવાન શિવ ઉપર અભિષેક કરો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક મિત્રોને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન માટે અમને કોલ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.